વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં બેકરીમાં થઈ ચોરી, તસ્કરો સીસીટીવી ફૂટેજમાં થયા કેદ। વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે। મધ્યરાત્રિના સમયે બે યુવકોએ એક બેકરીમાં ચોરીને અંજામ આપ્યો હતો। સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે એક યુવક બહાર ચોકીદારી કરી રહ્યો હતો, જ્યારે બીજાએ ઈંટની મદદથી શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો અને ગલ્લામાંથી રોકડ ઉપાડી રફુચક્કર થયો। આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે અને પોલીસ તસ્કરોની શોધખોળમાં લાગી છે। આ ઘટના વડોદરા ગ્રામ્યના સાવલી વિસ્તારમાં પણ જોવા મળી હતી, જ્યાં બેકરી શોપમાં તસ્કરો રોકડા અને સીસીટીવી ડીવીઆર સહિતની વસ્તુઓનો સફાયો કરી ગયા હતા। બેકરીના માલિક ધવલભાઈએ જણાવ્યું હતું કે તેઓ 1.5 વર્ષથી બેકરી ચલાવી રહ્યા છે અને આ ચોરીથી તેમને 70,000 જેટલું નુકસાન થયું છે। તેમણે સરકારને વિનંતી કરી છે કે તસ્કરોને ઝડપથી પકડવામાં આવે અને તેમને વળતર મળે।